સંવાદદાતા દશરથ જોડાઈ ગયા છે। દશરથ, જે પ્રમાણે કાળુભાઈનો આજે વિડીયો વાયરલ થયો છે તેમાં અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે કાળુભાઈ એક તરફ આજે વિડીયોમાં વાત કરી રહ્યા છે, તેનો અસ્વીકાર કરી રહ્યા છે, બીજી તરફ વિડીયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે હવે બીજેપીમાં કંઈ રાખ્યું નથી અને હવે આપણે જ ગોઠવણ કરવી પડશે, એટલે તેને લઈને હાલ શું અપડેટ મળી રહ્યું છે દશરથ? જે ચોક્કસથી જણાવી દો તો સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને જેવો વિડીયોમાં ખુલ્લું બોલે છે કે જેઓને જેનીબેન ઠુમરને આપણે જીતાડવાના તેમને મત દેવાનો છે, ત્યારે સાવરકુંડલા અને આસપાસના વિસ્તાર છે ત્યાં અત્યારે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને કાળુભાઈ વિરાણી છે તે પૂર્વ આ વિસ્તારમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક કાળુભાઈનો આ વિડીયો વાયરલ થતા ભાજપના જ પોતે નેતા છે ને તેઓ કોંગ્રેસ વિરુદ્ધ બોલતા હોવાનું સામે આવ્યું, ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે રાજકારણ ભારે ગરમાયું છે। દશરથ, અમરેલીમાં કોઈ પણ પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે ખરી? કારણ કે અમારા દ્વારા સતત કાળુભાઈનો સંપર્ક પણ કરવામાં આવ્યો અને વાતચીત કરવામાં આવી તો તેમના દ્વારા ફોન કટ કરી દેવામાં આવ્યો અને એક જ રટણ રટવામાં આવ્યું કે મારા દ્વારા આવી કોઈ વાત નથી કરવામાં આવી અને વિરોધીઓ દ્વારા આ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે અને સ્થળ પર ભજીયા પાર્ટી કરવાની વાત કરવામાં આવી હતી, તો એ પહેલા જે ચૂંટણી પહેલા કોઈ પણ પ્રકારની આવી ગતિઓ જોવા મળી હતી ખરી? ના, આ ક્યારે આવી ગતિ આવી જોવા નહોતી મળી, પણ આ વિડીયો લોકસભાની ચૂંટણી પહેલાનો જ છે અને કાળુભાઈ વિરાણી સ્પષ્ટપણે આ બોલી રહ્યા છે ને કાળુભાઈ વિરાણીનો આ વિડીયો ભારે વાયરલ થયો છે અને સાવરકુંડલા પંથકમાં આ વિડીયો ભારે વાયરલ થવાને કારણે કાળુભાઈની વિરુદ્ધ ભારે ચર્ચાઓ પણ જાગી છે, પણ હાલ અત્યારે કાળુભાઈ વિરાણીની સામે ન્યૂઝ કેપિટલ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમના રિપોર્ટર દ્વારા પણ પ્રયાસ કરવામાં પણ કાળુભાઈએ કોઈ સંપર્ક કર્યો ન હતો।